હેલો, જય શ્રી કૃષ્ણ. આજકાલ બધા બહુ હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે અને એટલે ખાંડનો ઉપયોગ બહુ ઓછો કરી રહ્યા છે અને સાથે સાથે જ ગોળની ચા પણ બહુ પ્રચલિત થઈ રહી છે. તો આજે મેં પણ મારા ઘરે ગોળની ચા બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો ચાલો જોઈએ. ગોળની ચા બનાવવા માટે એક તપેલીમાં લગભગ અડધા કપ જેટલું પાણી ઉકળવા માટે મૂક્યું છે. પાણી થોડું ઉકળે એટલે આપણે એમાં ચાય પત્તી ઉમેરવાની છે. હું 1 કપ ચા બનાવી રહી છું એટલે 1 ચમચી જેટલી ચાય પત્તી ઉમેરીશ. પછી આ ચાય પત્તીને પાણી સાથે ઉકળવા દેવાની છે અને ત્યાર પછી આપણે એમાં દૂધ અને ગોળ સૌથી છેલ્લે ઉમેરવાનું છે. અને સૌથી વિશેષ બાબત એ છે કે જ્યારે ગોળ ઉમેરીએ ત્યાર પછી ગોળ ઓગળે એટલું જ આપણે એને ગરમ કરવાનું છે, વધારે ઉકાળવાની નથી. એટલે આપણે ચાને પહેલાં જ વધારે ઉકાળી લેવાની છે, ગોળ ઉમેરતા પહેલાં જ. જો પાણી ઉકળી ગયું છે એટલે હું 1 કપ દૂધ એમાં ઉમેરી રહી છું અને હવે ફરી પાછી આપણે ચાને દૂધની સાથે બરાબર ઉકાળી લેવાની છે. અને ચાય પત્તી અને ગોળ આ બંનેનું પ્રમાણ તમે તમારા ઘરમાં જે રીતે બધાનો ટેસ્ટ હોય એ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો. જો 2-3 ઉભરા આવે ત્યાં સુધી આપણે દૂધ નાખ્યા પછી આ રીતે ચાને હલાવતા રહેવાનું છે. ત્યાર પછી આપણે લગભગ અડધી ચમચી જેટલો મેં ગોળ એમાં ઉમેર્યો છે, કારણ કે મારા ઘરમાં થોડી મીઠાશ ઓછી ખવાય છે. અને આ ગોળ આપણે કેમિકલ વગરનો દેશી ગોળ લેવાનો છે, કોલ્હાપુરી ભીલાનો ગોળ લેવાનો નથી. જુઓ, હવે આ ગોળ ઓગળે એટલી વાર જ આપણે એને હલાવી અને ગરમ કરી લેવાનું છે અને પછી તરત આપણે એને ગાળી લેવાની છે. તો જુઓ, તૈયાર છે આપણી ગરમા ગરમ ગોળની ચાય. ચાલો પીવા.